આખો માયાનો બાંધેલો દેહ પણ માયા માયા શું કરો ને માયા ને તું જગવડી જોગાણ પણ જીને આખો જગ મંડ્યો રે જોઈ માડી તમે બાંધાયા પૃથ્વી નું થા જળ જળ ને જળ બંબાકાળ પસા કરોડ નું પાણી અંતકાળ દંતકાળ નતા સુરત ને ચાંદા નતા નો લાગતા પણ જાગી માં તું જળમાંથી જોગણી તેર ઉપારું ઝોલાયું તો નિરાકાર ના જાગ્યા પણ જાગો નિરાકાર રચાવું ધરતી નું મડાણ રે મડાણ રે એટલે મારા ગુરુ બચ્ચુભાઈ સુરા બામણ ગામ જળ જળ ને જળ બંબાકાળ અંતકાળ ને જંતકાળ નતા સુરત ને ચાંદા નતા 9 લાખ તારા પણ જાગી માતું જળ માંથી જોગણી 13 જુગ પારું ઝુલાયું એની નિરાકાર તમે જાગો તો ધરતીનો જલેસો રચાવી દો પણ જાગી માતું જળમાંથી જોગણી તેર જુગ પારનું ઝુલાયું તો એ જાગ્યા નહીં નિરાકાર એ નિરાકાર જાગો ધરતીનો જલેસો રચાવો પણ જ્ઞાનમાંથી માણી તમે નજર ધરાઈ જ્ઞાનમાંથી જ્ઞાન ઈચ્છા તો પણ પ્રગટ થઈ એક માએ અલગ બનાવ્યું ચોથા 4 વેદ કીધા 5મા પાંડવ કીધા છઠ્ઠા નારાયણ કીધા જળમાંથી માં ગોગણ જાગ્યા ચોથા 4 વેદ કીધા 5મા પાંડવ કીધા છઠ્ઠા નારાયણ કીધા જાણ જુગની નિરાકાર પોઠી રહેલા પણ કળ લંબાવી વચન માંગ્યું ધરતીનું મંડાણ રચાઈ માં વડી આદિયા શક્તિ દેવના દાનવ પામન પંખી માનવ ન મનખ્યા सातवीं ऋति बनाई 8मा रत्नागर कीधा 9मो माये दुर्गा अवतार लीधो 10मो देव ठाकुर केवाणा
11वीं ऋतु बनाई, 12वां मेघ बनाया, 13वां भवन बनाया, 14वीं વીજળી बनाई, 15वां जुगे माया का जोयो, 16वां जुगे जोगी जोगी भोलानाथ का प्रकट, 17वां जुगे माया तमे संगार सजो रे रे, 19वां રૂપે માં પોતે અવતાર લઈ, 20મા અવતારમાં માએ 20 ભુજાઓ લીધી. દેવના દાનવ પામરને પંખી માનવનો મનખ્યા, ધરતીનું સજન રચાવી, આપણું મંડાણ રચાવી, માં વડી વિકરાળ ઉભા રહ્યા. 21મા યુગે માએ ત્રિશૂળ બનાવ્યું, 22મા યુગે માએ ચક્ર બનાવ્યું, માં વડી વિકરાળ ઉભા થયા. ઉભા વિચાર કરવા મળ્યા. प्याली अंजलि छाटी विष्णु ने प्रकट करे, हे विष्णु तमे मनोवरो 12 जुगनी निंदर वास लेवी छे. विष्णु बे हाथ ने कर जोड़ी માં વડી આદિ આ શક્તિ ને કીધું, હે માં તમારી શક્તિ નો પાર ને તમારો પરિબળ નો પાર ને તમારી અગ્નિ માં બળી અને ભડકો થઈ જવી માં. બીજી અંજલિ છાટી બ્રહ્માજી ને પ્રકટ કર્યા, હે બ્રહ્માજી તમે मनोवरो, હે માં તમને વરાય નહીં, તમારો શક્તિનો પાર નહીં, તમારો પરિબળનો પાર નહીં, તમને શા રીતે વરો. ત્રીજી અંજલિ છાંટી નિરાકાર ભોળાનાથને પ્રગટ કર્યા, એ નિરાકાર તમે मनोवरो, એમાં તમને શા રીતે વરો, તમારો શક્તિનો પાર નહીં, તમારો પરિબળનો પાર નહીં, તમે જુગ પ્યાલામાં વળી આદિ આ શક્તિ તમને ના વરાય, વરું એક સરસ अग्नि में पड़ी तमारू जो तपोबल तमारी शक्ति घटी जाए तो तमे वरी सकू न, तमने वराय नहीं. अग्नि कुंड में पड़ा मां वड़ी आदि आ शक्ति, बड़े बड़े पा भागना मां पार्वती बन्या शंकर घेर पूजा. माया नो नाम मा तू मंडाला जोगणे, माया शंकर ग्यार पार्वती बनी पूजाणा, मावड़ी आदि आ शक्ति विकराल बनी उभा रह्या. त्रिशूल भोलानाथने आप्युं, एमां शा माटे आप्युं के मोटा मोटा दैत्य जागे, मोटा मोटा हावत जागे छे, आ त्रिशूल काम आवशे. चक्र बनावी विष्णुने आप्युं, एमां शा माटे बनाव्युं के 5 પાંડવ ચઠ્ઠા નારાયણનો જ્યારે ચાલુ થઈ જતી આ ચક્ર કામ આવશે. માવડી વિકરાળ 12 જુગની નિંદર વાસ લેવા માટે કે જ્યાં હાલી છે ત્યાં કંકુ કેસરના પગલા હશે, જ્યાં બોલી છે ત્યાં ફૂલના ઢગલા હશે. પણ લીધી માતે 12 જુગની નિંદર અનહુદી માતું હુંડાળમાં ભોળાનાથ માં સતી પાર્વતી હાગવણ હુડાવણ તેજવણ કનડીવણ. પણ આગલા જન્મમાં માં વડી આદિ આ શક્તિ દીધી પૃથ્વીનું થાળું રચાયું દીધી નિરાકાર વચન માંગ્યો તો માં વડી આદિ આ શક્તિ કરી. શા માટે કે ધરતીનું સર્જન નતું રચાવા દેવું એટલા માટે. અને જેથી 66 કરોડ દેશ જગાડ્યા ધરતીનું મંડાણ તોડવા માટે, એ મહિલુમાં વડી આદિ આ શક્તિ દૈત્યનું ચેડું આંસુના લોચન કાઢી વનમાં પડી મૂકેલું. વનમાં પડ્યું અંકારા દે આગળ ભોળાનાથને પાછળમાં સતી પાર્વતી હાગવણ હુડાવણમાં હાલ્યા જાય. પણ વનમાં પડ્યું દૈત્યનું ચેડું અંકારા દઈ રહેલું. માં પાર્વતીના કાને અવાજ જો કહે ભોળાનાથ માનું ના માનું પણ કોક અવાજ આવી રહ્યો છે. ભોળાનાથે કીધું સતી પાર્વતીજી રવા દો, કોઈ નથી.
કે નાના ભોળાનાથ જવું તો પડે, તમે દેવ ને દાનવ, તમે ભોળામાં ભોળિયાનાથ નિરાકાર છો અને તમે તો દયાનો સાગર કહેવાય. સતી પાર્વતી હેઠ લીધી, અસત્રી હેઠ, રાજા હેઠ, બાળ હેઠ, આને કોઈ પહોંચ્યું નથી, જગતમાં પહોંચવાના નથી ભાઈ. પણ સતી પાર્વતી કેવું માનો રે રે રે, એટલી દી એટલે ભોળાનાથ નાદનું ભાર્યા તાર દૈત્યનું ચેડું આશુથી પાસ પર હાલ્યું જાય. સતી પાર્વતી બોલી ઉઠે, અરે રે ભોળાનાથ, આનો જોવત કરે આંચમાંથી પાસ પર આના આંચે દેખાતું નથી. આવું મૂકી ભલા માણા જવાતું હશે. આના આંસુના લોચન દો કે પાર્વતીજી રવા દો, આ દૈત્યનું ચેડું છે. પાળે ઉંદર કોકની પાંખ કાપે ભાઈઓ. પણ કેવું માનો સતી પાર્વતી રે રે રે, કે નાના ભોળાનાથ તમે એના આંસુના લોચન આપો, તમારે હારે હાલો ને હું વનમાં ભટકીશ. કે પાર્વતીજી આનું કાંઈ કે હાલું એક શરત, તમારી જટા મુંડાની સાપ બનાવો, માથે મુંગટના મોળિયા મૂકો, આ ડોકમાં માળા એ બધી ફેંકી દો, તો તમારી હારે હાલો. કે પાર્વતીજી આટલું બધું કે હા, જટા મુંડાવી ભોળા સાપ રે બનાવો. મુંડાવી સાપ બનાવી દીધી ભાઈ ભોળાનાથ. માથે મુંગટના મોળિયા મૂકે, આ ભોળાનાથ ને શોભે. બાવળના થડિયા જેવા દેખાવા મળે. પાર્વતીજી હસવા મળ્યા કે પાર્વતીજી કેમ હસો છો? કે ભોળાનાથ તમે જોવો તો ખરા, તમારું રૂપ હું તમને કેમ વળું ભલા માણા, તમે બાવળના થડિયા જેવા દેખ. કે પાર્વતી આનું કાંઈ કે હા, એનો એ ઉપાય છે, આ પાડળિયાને આંખો આપો તો તમને પાછું રૂપ દેવું. ભોળિયાનાથ તમે ભભૂત ભોળિયા, ભોળિયાનાથ તમે ભભૂત ભોળિયા. માં પાર્વતીએ રૂપ પાછું દઈ દીધું, પાડળિયાને આંખો આપી. કે હવે પાર્વતીજી હાલો ને ભલા માણા. અરે રે ભોળાનાથ, આના આપણે હારે લઈ લો તો બહુ કામમાં આવશે. અરે મારા બાપ તો કેવું માઈને આમ શું લેવા કરે છે, મારી માં હાલ આપણા કામનું નથી કાંઈ. હા, આગળ ભોળાનાથ ને પાછળમાં પાર્વતી દૈત્યના ચેડાને સાનમાં સમજાવવા મળ્યા. સતી પાર્વતી ને સાનમાં સમજાવવા, સતી પાર્વતી સમજાવવા મળ્યા. દૈત્યનું ચેડું ઊભું થઈ બાકડ મારી પાછળ હાલી નીકળ્યું. અરે પાર્વતીજી રવા દો અને હારે નથી લેવું. આ કોક દી આપના આડું આવશે કે ના ના ભોળાનાથ, આગળ ચૈત્ર મહિનાનું ટાણું આવે છે, પહેલી બીજના નોરતા આવશે, તમે હાથમાં જવતલની થાપના કરશો, તમારી સેવા હું પાર્વતી કરી, પોઠીઓ કોણ સારી લાવશે? પણ આ તો દયાનો સાગર ભલામણા અંદર મટીએ જાય. ચૈત્ર મહિનાનું પહેલું બીજનું નોરતું, ભોળાનાથ પૂજામાં બેઠા, જવતલની થાપના કરી, માં પાર્વતીજી પૂજા કરે, પોઠીઓ બાળકાને બોલાવે, બેટા આલે પોઠીઓ સારવા જા. પણ માં પાર્વતી કીધું કે ધરતીના 4 ખંડ છે, 3 ખંડમાં જજે પણ 1 ખંડમાં ન જતો. માં પાર્વતી કીધું સતી. પણ આ તો દૈત્યનું ચેડવું ભલામણા. 1 ખંડ ફર્યો, 2 ખંડ ફર્યો, 3 ખંડ ફર્યો. મનમાં વિચાર કરવા માંડ્યો કે લાલે માતા પાર્વતી મને કેમ ન પાડ્યું છે, મને જવા તો દે, આ ખંડ કેવો હશે. હાલી નીકળ્યો ભાઈ ઉગમના ખંડમાં સાયલાના સરોવર, 66 કરોડ જોગણી સ્નાન કરે. પણ સાયલાના સરોવર
સરોવર મારી સાસઠ કરોડ જોગણીએ સ્નાન કરે સાલાના સરોવરના કાંઠે જ ઉભો રહ્યો આમ જોયું 66 કરોડ જોગણી સ્નાન કરે વસ્ત્ર બહાર પડેલા લઈને હંતાડી દીધા જોવા તો દે હું થાય છે પણ મારા બાપ દરગાહના દર્શન કરવાનો અને પીછડા નો કાઢવાનો આને વસ્ત્ર લઈને હંતાડી દીધા 66 કરોડ જોગણી જોવા મળી કે કાળા માથાનો માનવી આવો કોણ હશે પણ માતાજીએ કીધું બેટા અમારા વસ્ત્ર અમને પાછા દઈ દે તો માંગે તને આપી દે કે તમારું મારે કાંઈ જોઈતું નથી પણ આ સાયલાના સરોવરમાં જો મારી હારે હોમાયો દાવ રમો તો તમને વસ્ત્ર પાછા આપો પણ 66 કરોડ જોગણી બોલે રે 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 હાઈટ લીધી આને ભાઈ સાયલાના સરોવરમાં હોમાયો દાવ રમવાનો રજૂઆત કરી આ તો માતાજી છે આને કોઈ પોતે શકતી નથી સાયલાના સરોવરમાં હોમાયો દાવ રમાય આ હતું ભાઈ બાળકને હરવી નાખ્યો હાલ્યાલી હલ નહીં બોલ્યાની ભાન નહીં 66 કરોડ જોગણી બોલી ઉઠ્યા બેન આને મારી નાખશે તો માતા પાર્વતીનો ઠપકો આપને મળશે પણ આને જીવતો જવા દે મારવો નથી ભાઈને હાલવાની ભાન નહીં સાલવાની ભાન નહીં શું બોલવું એ ખબર નહીં આવો કરી નાખ્યો ઢીસણીયા પડી મઠીએ તો જતો રહ્યો ભાઈ પણ તૂટફૂટ ખાટલી લઈ અને કંતાની ઝૂંપડીએ જઈ તૂટ્યું મારી ઊંઘી ગયો માં પાર્વતી બદ્રી બાદના ભોજન લેલા બેટા મારા દીકરા જમી લે ને પણ માં મારે જમવું નથી આજ મારા દિલને હક નથી કે નાના બેટા જમી લે કે જમવું એક શબ્દ જમણા હાથનું વચન આપો તો જમો માં સતી પાર્વતી બોલ્યા બેટા તું માંગે ને આપો તો સતી પાર્વતી ના કે વચનની બાંધી પૃથ્વી પણ માં પાર્વતી જમણા હાથનો વચન યાલે રે બદ્રી બાદના ભોજન કરી લે તું માંગે તને આપીશ માં એ તો માં જ છે ભાઈ માને દયા આવે બાપાને દયા ન આવે નાનો છોકરો હોય ને એને ખવડાવવાના માને બટકું ભાવે ને આવી જઈને પાસે જમણા હાથનું વચન આલ્યું જમીન બાકર થી મારી ઉભો બેઠો થઈ ગયો ભાઈ કે મામાને જમણા હાથનું વચન આપ્યું તું હું માંગુ એ મને આપશો ને કે હા બેટા માંગને કે માંગુ કે હાજો બે ત્રણ અમરફૂલ ભસ્મ કંકણ દઈ દઉં અરે તારી ભલી થાય આ વચન કેમ પૂરું પડે માતા પાર્વતી બોલે આજે બે દાડા અમરફૂલ ભસ્મ કંકણ માંગ્યો તો માં પાર્વતી વિચાર કરવા માંડ્યા કે બાબા ભોળાનાથ કને આને કેમ આપો પણ માં પાર્વતી રોજ સેવા કરે ભોળાનાથની આરતી ઉતારે માં પાર્વતી જઈ પૂજા કરી પણ જોજો કોક દી અસંત્રીનો આપણા માથે હાથ પડે ને ભાઈ નીંદર આવે નીંદરમાં ઘેરાઈ ગઈ આવો અસંત્રીનો હાથ માં પાર્વતીજી માથે હાથ ફેરવો ભોળાનાથને નીંદર આવી ગઈ ભાઈ આ શું ઉગી ગયા હાજો બેટા અમરફૂલ ભસ્મ કંકણ લઈ લીધો અને જેને બાળકાને આપ્યા પણ રઘુકુળ રીતિ સદાય ચલી આવી રઘુકુળ રીતિ સદાય ચલી આવી પ્રાણ જાય પણ વચન જાય નહીં વચનમાં પાર્વતી પાડી લીધું ભાઈ આજો બે ત્રણ અમરફૂલ ભસ્મ કંકણ દઈ દીધો હાલી નીકળો કોઠિયો સારવા હાગવણ હુડાવણ કલડી વન ગયો
જ્યાં 3 વજર ભેગા થયા 12 તાળવા ઊંસો 12 તાળવા પડતો પડખે પોઠિયો વિચાર કરવા માંડ્યો આમ જોવા માંડ્યો ભલામણા કે આ કાલ હતો એ આજ નથી મારા બાપ આનો ચહેરો અલગ થઈ ગયો છે જમણા પગની ઠક્કર મારે છમણ હાથમાં માટલું લાવે પડદા જો વજર માં નામ નો દઈ તરી રે પોઠિયાન પડકે સડી લે કુણી મારી બરકો નખાવી દીધો માંગ નાખીને મઢી ભેગો થઈ ગયો અરે તારી ભલી થઈ ગઈ આનો માર કેમ બેઠાય એક કુણી મારીને મઢી ભેગો થઈ ગયો પોઠિયો આ પહોંચી ગયો વજરમાં નામનો દઈ ક્યાં જાય સાયલાના સરોવરમાં પણ સાયલાના સરોવરમાં 66 કરોડ જોગણી સાવ સોનાનો કાગડો બનાવી વડની ડાળે બેહાડે કે કોઈ કાળા માથેનો માનવી અવતાર કાગ કેવન એટલે અમે અમારા વસ્ત્ર હંચેલી લઈશું પણ આ તો દૈતનું ચેડું હતું મહા આજો બેતાળ અમરફૂલ ભસ્મા કંકણ જ્યાં લઈ લીધો વજરમાં નામનો દૈત આ કોઈથી માર્યો મરે નહીં કોઈથી દળ્યો દળાય નહીં આવો દૈત પાકર મરી જતો રહ્યો આમ નાખી નજર કરી ભલામણા કે આજ માતાજીએ કક કર્યું લાગે પણ આને કાળું ગાડું લે માખણ માથે ભરી દીધું અને કાગડાને કીધું ભલામણે તારે ખાવું હોય તો લે ને બાપ કાગડો માખણ ખાવા આવ્યો તારે સાયલાના સરોવરમાં દૈત પહોંચી ગયો આમ જોયું 66 કરોડ જોગણી બેન કાળો ગજબ થઈ ગયો આ તો ઓલો દૈત છે હમણાં આવી પહોંચી આપણે પણ એવા મારા બચી દાદા બહુ સારું જણાવ્યું કેવું નથી આ માનતો રે માતા પાર્વતીનો બાળકો કેવું નથી આ માનતો રે માતા પાર્વતીનો બાળકો સાયલા સરોવર રે માતા પાર્વતીનો બાળકો આ સંજયભાઈ
પછી આપણે હવે આગળ જે તાવા ઉપર ઉભા છો બધા હેઠા બેજો ને ભાઈ. સુરેશભાઈ દેવી પૂજક સિંહોરી વાળા 101 રૂપિયો દઈ અને મારી માં સિંહોરી નું બધા એ તાવા માથે જે ઉભા છો બધા હેઠા બેજો ભાઈ. મહેરબાની કરી બેહાનો હેઠા. પણ મારી સાયલાનું સરોવર રણે સડાયું, આગળ 66 કરોડ જોગણી પાછળ વજીરમાં નામનો દઈ ત્યાં જાય અંદર મઢીએ જઈને ભર્યા. એ ભોળાનાથ આનું કહે કે પાર્વતીજી કેવું ન માને આ વજરમાં નામનો દઈ જાગ્યો, પણ કોઈનું કેવું માન્યા નહીં રી અને જાગ્યો વજરમાં નામનો દઈ. અંદર મઢીએ જઈ બાકર મારીનો ભર્યો ભાઈ. એ લંગોટા કા પાર્વતી દે કા ઉત્કર કા ઉત્કર ને કા પાર્વતી દઈ દે. પાર્વતીજી લ્યો કરો ઉત કેવું ન માને તમે કોઈ તારા વજ્રમાં નામનો દઈ જાગ્યો. મારી કને કાંઈ સદ ને આજો બેતાળ અમર ફૂલ ભસ્મા કંકણ બધું તમે આપી દીધું. હવે શું કરવું? પણ વજરમાં નામનો દઈ બાકર મારીને ઉભો રહ્યો. કા ઉત કરીને કા પાર્વતી દે કે ભાઈ મારી કને ઉત કરવાનું બળ નથી, તારી હામું કેમ ઉત કરવું? પણ ભોળાનાથ બોલે રે 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 કે ભાઈ થોડુંક ધીરે રાખ મારા વીરા. આઠમના દાડા આવી જાય તને જરૂર પાર્વતી દઈશ. પાર્વતી નહીં મળે તો હું જ કરીશ. પણ ભોળાનાથે વદાડતો હાલ્યો ભાઈ, પણ કહે છે ને કે ટેમ આવ્યો પણ મોત નો આવ્યો. ભોળાનાથ વિચાર કરવા મળે કે હવે શું કરવું? અંગનો મેલ ઉતાર્યો. રાવળ દેવના પ્રગટ કર્યા. જેમ પ્રગટ કર્યા ભોળાનાથ કે વજરમાં નામનો દઈ જાગ્યો છે. માં શક્તિ સિવાય એને કોઈ મારે એમ નથી. માં વડી આદિ શક્તિને જગાડવાની છે. પણ ભોળાનાથ છે આ રીતે જગાડો કે જ્યાં માતાજી હાલ્યા છે ત્યાં કંકુ કેસરના પગલા છે, જ્યાં બોલી છે ત્યાં ફૂલના ઘરના પગલા છે. ધરતીનો બનાવ્યો છે ઢોલિયો આપણી તાણી છે હોય, પાવો લીધો છે પાંગતે હરાવો મેલ્યો છે હોય. પણ ધરતીનો બનાવ્યો માથે ઢોલિયો રે 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 અને આપણી તાણી માથે હોય. એ મારી પાવો લીધો તમે પાંગતે હરાવો ને હરાવી હોડે. ભોળાનાથે ડમરું આપ્યું ભાઈ, પણ વાઘનું લવો કેમ મળે? મેઘું ડમર વાગે નહીં. ડમરું લઈને હાલી નીકળે રાવળ દેવ ઝીણા ઝીણા ભાવથી. પણ આ તો મારી વડી વિકરાળ છે બાપ. રાવળ દેવ મૂંઝાઈ ગયા હવે કે માને જગાડવી કેમની ક્યાં હશે? આકારમાં ભેજ પડવો જોઈએ ને ભાઈ. જય પાછો આવ્યો પણ માં વડી શક્તિ જાગ્યા જડ્યા નહીં. ડમરું એ લવો વાળ્યો નહીં. ભોળાનાથ અંગનો પાછો મેલ ઉતાર્યો.
મનમાં શું ગુરુ બિચારા ક્યાં કરે વાગી વાંધાળીમાં કોકને લાગે ને કોકને ન લાગે મેં રખિયા નામનો બનાયો ભોળાનાથ શા માટે પ્રગટ કર્યો કે માં વળી આજે શક્તિને જગાડવાનો વજરમાં નામનો દૈત જાગ્યો છે આઠમનો વદાડ આપ્યો છે હાથમાં ડમરું લઈ કે જ્યાં હાલી છે ત્યાં કંકો કેસરના પગલા છે જ્યાં બોલી છે ત્યાં ફૂલના આગળના ટકલા છે હાલી નીકળો માવડી યાદિયા સગતીને જગાડવા હાથમાં ડમરું લઈ હર સાંભળી નો ધણી કંગાલ વસ્તી નો ધણી નિરાધાર નો ધણી હાલી નીકળ્યો મીઠા મીઠા ભાવ બોલવા માંડ્યો કુતીમાં તુંડળમાં એ મેરું ને ડાળ્યું માં મસ્તા કરી સુતી જાગન હુર કંઠી વડી વિકરાલ મઢિયા જાજો વજરમાં નામનો દઈ ઓ માં તમે ને જાગો તો પૃથ્વી રાહતાળ થઈ જશે વજરમાં નામનો દઈ ત્રણ લોકનો રાજા થઈ ગયો પૃથ્વી પતાળ આપનો રાજા બની ગયો પણ જેની ઉપર ઉધેવના ટીમા વળી ગયેલા 12 જૂની દરવાજ શરીર માથે ઉધેવના ટીમા કાનમાં હુગરીએ માળા મૂકી દીધેલા નાકમાં ભોરી નાક વસી ગયેલા શાણ જુગલી નિંદરા લે પોઢી રહેલા વડી યાદી આગરી રીહો ડમરું હતું લવો કેમ વળે રેવનો વેલો કાઢ્યો રી રેવનો વેલો કાઢી આટી સડાવી મેઘા ડમર પર નાખ્યો ભાઈ મેઘું ડમર વાગ્યું એ મેઘો ડમર વાગ્યો મારી બડી વિકરાલ કાને સુરતા પડી જાય ઓહો બાપા આવો દુખ્યો વ્યારા ખૂનો પડી ભોળા મહાદેવ એ માં મઢીએ વજરમાં નામનો દઈ જાગ્યો છે ભોળા મહાદેવ ને ભીડ પડી જાગના હુરકંઠી જાગના વિકરાલ મનમાં ધારી લેના મ્યા કા હુરદઈ
જાગના મારી માહુર કંઠી વિહળી જાગનારી ઓહો બાકર મારી જાગી ગઈ બાર બાર ગો માથે ધાર પીત મારી મૂક્યું અગ્નિની જાળો વખના ગોળા તેજ નામબાર બની ગઈ મારી વડેરી દેવી તને કોણ મનાવે મારા વડવાનું પુન જવા દેશ નહીં માં વડી વિકરાળ જાગ્યા કાળ ક્રોધમાં પાર નહીં બાર બાર ગૌ માથે ધાડ પોલીસ બાળી મૂક્યું નજાર કરી જોવા મંડી કુને મન જગાડી કુને નહીં કયો ને બાપ કુને જગાડી મને શું કામ પડ્યું આગળ જે નમસ્કાર કરી માં વજરમાં નામ લો દઈત જાગ્યો છે ભોળા મહાદેવ ન ભીડ પડી એટલા માટે જગાડવી પડી માં ભોળાનાથને મોકલ્યો છે તમને જગાડવા માટે તમને જગાડ્યા માં તમને દુઃખ પડ્યા હશે તમારી નિંદર બગડી માં તમારી નિંદર બગડી છે પણ અમને દુઃખ પડે ત્યારે તમને જગાડવા આવ્યો છું માં મઢીએ વજરમાં નામનો દૈત જાગ્યો છે બાકર મારી રહ્યો છે આઠમનો સમય નજીક આવી ગયો છે જાગી વિકરાળ બોલી ઉઠ્યા જગવડી જોગણ કે જા ભોળાનાથને જઈને કેજે પાર્વતીને પતાળમાં જઈને મૂક્યા આવે આઠમની મધરાત કાળી વાદળી સડે અને વીજળીનો સંસ્કારો થાય તો એમ જાણજે વડી આદિશક્તિ અંદર મટકી આવી જય ભોળાનાથ ના જય કહી દેજે કઈ વાંધો નહીં માં બે હાથની વિનંતી કરી પણ મારી વડી વિકરાળ મારી જુગવેલી જોગણી હાથમાં લીધો સમરના સાબુ હાથમાં લીધું ખાંડું ખપ્પર હાલી નીકળી દુઃખ ભાંગવા માટે મારી વડી વિકરાળ હાથમાં સમરના સાબુ લઈ હાથમાં કાકો લઈ દેખાણતા લાગવા મંડી કવરૂપી મારી વડી વિકરાળ વિહોત વિકરાળ લાગવા મંડી કાળ કરોધનો પાર નહીં ધરતી માતા ધમધમી યે ધરતી છિલે નહીં તારો ભાર નાડું તૂટવા મંડી શેષ નાગની પતાળમાં ધરતી માતા ધમધમી ધરતી ભાર ઝીલવાના મંડી પતાળના વચ્ચે શેષ નાગની નાડું તૂટવા મંડી ઓહો માં વડી વિકરાળ હાલી નીકળી દૈતને મારવા માટે અંદર મઠીએ કાળી વાદળી સડી વીજળીનો સંસ્કારો થયો ઓહો હોળીઓ નાથ વિચાર કરવા મળ્યો મારી વડી આદિશક્તિ આવી વિકરાળ આવી બાપ ભોળાનાથ શું દુઃખ છે બાપ ભોળાનાથ બે હાથની વિનંતી કરી માતાજીને કહેવા મળ્યા માં બજારમાં નામનો દૈત જાગ્યો કોઈથી માર્યો મરતો નથી માં કોઈથી માર્યો મરે એમ નથી ધરતી જીતી લીધી પૃથ્વી જીતી લીધી આબ જીતી લીધું પતાળ જીતી લીધું ત્રણ લોકનો રાજા બની ગયેલો પણ મારી માં વડી આદિશક્તિ વડી વિકરાળ બોલી ઉઠ્યા ભોળાનાથ આજનો સમય આવ્યો છે આવા પણ પોતે માં વડી આદિશક્તિ પાર્વતીનું રૂપ લઈ અને મટીના ખૂણે જઈને બેસી ગયા ભોળાનાથને કીધું ભોળાનાથ વજરમાં દૈત્ય જો જોતી હશે તો જરૂર મને લેવા આવશે પણ કાંડો કાંડ ના આપતા
અંદર મટીએ જઈમાં પાર્વતી બનીમાં વળી આદ્યા શક્તિ બેહી ગયા ઓઢણું ઓઢી વજનમાં નામ નો દૈત આયો બાકડ મારી ઊભો રહ્યો હે લંગોટા હે લાંબી જટાવાળા કા પાર્વતી દે કાવું જ કર ભોળાનાથ કે ભાઈ મારી કને શક્તિ નથી તારી હામી ઉજ કરવાની ગરીબ માણા નિરાધાર રૂપિયા વાળાને પહોંચી શકે ભાઈ રૂપિયા વાળો ગમે તે કરી શકે શક્તિ વાળો ગમે તે કરી શકે ભોળાનાથ ભાઈ મારી કને શક્તિ નથી ઉજ કરવાની પણ ખૂણામાં પાર્વતી બેઠી તાર જોતી હોય લઈ જા મારા વિના વાંકો વળી વળી જોવા મળ્યો નિરાશ હોવા મળ્યો નાખી નજર કરી પાર્વતીજી રૂપ ભાળ્યું વાંકો રે માતાજીને ખભે લેવા ગયો કરોડ મન વજન નાખી દીધો વળી આદિ આગરી કરોડ મન વજન દૈત માથા નાખી દીધો જોવા મળ્યો ભલા મણા કે આ એ નથી બાબા આ કોક અલગ રૂપ લાગે છે આટલો બધો વજન પણ ઢીસણીઓ મારી રૂપો તો થઈ ગયો ઢીસણીયા મારી ઊભો થઈ જાય આગળ વજર મોદ પાસન મારી માવી હોત થોડ્યા જાય આગળ વજર મોદ મારા બાપ કે આ પાર્વતી ને આ તો બીજું પોક આગળ વજર મોદ ને પાસલ માં વડી આદિયા કરી અમારા બચ્ચુ દાદા જીણોની ગાય એ માર્યો મેં કાસુર ભાગ્યો જાય થોડો દેવાળું દે તે કેટલ જાય માર્યો મેં કાસુર ભાગ્યો જાય થોડો દેવાળું દે આવી હોત ધોડ્યા જાય આય મારો મણ મારો આય મારો સાયલાના સરોવરમાં પડી જાય રી પાણીનો પોરો થઈ પતાળમાં બેહી ગયો માવડી આદ્યા શક્તિ જેનું ભાર્યા કગરવા મળ્યા મહાસાગરને આલી જને મારા સોરને મહાસાગર બહાર નીકળે બે હાથની વિનંતી કરી કહેવા મળ્યો માં તારો સોર આય નથી કે આય મારો સોર છે કે મારી હોય તો તારે ગોતી લ્યો કે મને ગોતતા વાર ન લાગે દીકરા 33 કોટી દેવનો બોલાય કે જે ઘૂંટડો મારવો હોય મારી લે ડાબાન ગાલ વગાડ્યું મે ઘૂંટ માર રે માંડી જઈ તો ડાબા ગાલે ડમર વગાડી માંડી જાય ખૂટ પણ સુશો માતે આખો સમુદર આખો સમુદર સુહી જાય ભાઈ
સમુદ્ર વિચાર કરવો મળે ભલામણા બહુ ખોટું થઈ ગયું. આ તો વડી વિકરાળ છે. જળના જીવ જંતુ તલખવા મળ્યા, તલક 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 કરવા મળ્યા. પાણીના પોરા તલખવા મળ્યા. પણ આ તો વજ્રમાં નામનો દૈત પાણીનો પોરો થઈ પડી રહેલો. ક્યાં જાય? દઈ દ્યાના મારા સોરને દઈ દ્યાના. માં તારો સોર દઈ દે પણ મારું જળ ભરી જલ્દી બાપ. પણ જાગી તું જળમતી જોગણી. કુટીથી કાઢે એના હાથ ખારા બનાવ્યા, મખેથી કાઢે એના મીઠા મેરામણ બનાવ્યા. આ મારી માવડી વિકરાળ છે બાપ. એ થાતા 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 કરતો જાય થોડો દેવાળો લેતે ચલે જાય. કાઈ ના કર કામ કરી જાય થોડો દેવાળો જ્યારે કરકામ કર્યો માં વડી આદિયા શક્તિ વિચાર કરવા મળ્યા કે હવે આય કોણ જાય બાપ. આય જવું તો ઓબળી જવું. મારી વડી ને વિકરાળ જોવા મળ્યા. ન્યાણી નજર કરી બાપ 33 કોટી દેવ જોવા મળ્યા, માતાજી જોવા મળ્યા. પણ આયગર કોણ જાય? પણ મારી માં વડી વિકરાળ પાંદનું બીડું બનાવ્યું. પાંદનું બીડું બનાવ્યું, ફેરવવા મળ્યું. એકેય માતાજી પાંદનું બીડું નો ઝડપ્યું ભાઈ. પણ ઇન્દ્રની પરી માં સતરા દેવી ઇન્દ્રની પરી આવે એ મારી માં સતરા દેવી. ઇન્દ્રની પરીમાં સતરા દેવી ઇન્દ્ર ભગવાન બોલી ઉઠ્યા, ક્યાં જાવ છો? કે પ્રભુ વજ્રમાં દૈત્યોમાં વડી આદ્યા શક્તિનું ઉચ્ચ ચાલુ છે, 33 કોટી દેવ જોવા ગયા છે, તો મારે જવું છે. ઇન્દ્ર ભગવાન બોલ્યા કે જેવા જાવ છો એવા આવો તો તમને રવા દેશ, નગર કાઢે મૂક. સતરા દેવી આવીને પાનનું બીડું ઝડપ્યું. સતરા દેવી આવી પાનનું બીડું ઝડપી લીધું. વજ્રમાં દૈતને મારવા માટે બાપ શક્તિ એક છે, નામ અનેક છે. જ્યારે કરકાની અંદર જ્યારે કાઢવાનું થયું ત્યારે મેલની બાળકી આવ્યા. ત્યાં વજ્રમાં દૈતને કાઢ્યું, એ મારી માં મેલ ગઈ. અને જ્યારે પાનનું બીડું ઝડપ્યું એમાં સતરા દેવી કાળી ચકલીનું રૂપ લઈ લીધું. દરગાહ દેનું આકાશમાં સડી ગઈ. આકાશમાં સડી ગઈ. એક ભમરી, બીજી ભમરી. અમાર ફૂલ ભસમા કંકા
હાજીયા બેતાળ લેવા જઈ તમારી જઈ વરજાળ વજર મો દઈ એ વજરમાં નામલો દઈ વજર મારી ગયો જમણા પડખે ડાગ પડી ગયો કાળ ક્રોધનો પાર ના રહ્યો કાળો ડાગ પડ્યો માં કાળુડી કેવાણા મારી હાથ પવાના રાજની દેવી માતું કાળિયા કેરી લોળ રે પણ શેક નમા બુખાર ના ઈંગાર માં જે દિશે કે ન ખાના તું વડેરી વિહળી તેથી મોડ ઉતાર ન દઈ તમી